બારડોલીના એમએન પાર્ક વિસ્તારમાં ચોમાસા પહેલા જ પાણી ભરાવાની સમસ્યાને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોમાં ત્યારે રોષ ફાટી નીકળ્યો. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓએ સોસાયટીની માલિકીની દિવાલમાં જાણ બહાર મોટા ગાબડા પાડી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહીશોએ આ પગલાંથી ચોમાસામાં વધુ પાણી સોસાયટીમાં ઘૂસવાની ભીતિ વ્યક્ત કરી છે. બારડોલી નગરના એમએન પાર્ક વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરમાંથી પસાર થતી ખાડીમાં નાના ભૂંગળા નાખી માટી પુરાણ કરી દેવાતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો છે, જેના કારણે ચોમાસા દરમિયાન 3 થી 4 સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને રહેવાસીઓને ભારે હાલાકી સાથે ઘર વખરીને પણ નુકસાન વેઠવું પડે છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓએ સોસાયટીના પ્રમુખ કે રહીશોને જાણ કર્યા વગર એમએન પાર્કની માલિકીની દિવાલમાં મોટા ગાબડા પાડી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હું એમએન પાર્કની રહેવાસી છું, ઉષાબેન નાનુભાઈ પોસ્ટવાલા. જ્યારે આ સોસાયટી બંધાતી હતી ત્યારે નાસિરભાઈ આ દિવાલ બનાવેલી હતી. પ્રાઇવેટ દિવાલ હોય ને તોડી કાઢે તો અમને કોઈ વાંધો નથી, પણ જો સોસાયટીની દિવાલ હોય ને કાણા આવીને કાણા પાડી જાય અને અમારા ઘરમાં પાણી ભરાઈ જાય તો હું એ મતલબ ને જો બધા એ લોકો જો એ કાણા પાડતા દર વર્ષે જ કાણા પાડવાના હોય તો પછી અમે અમારા ખર્ચે પાછા દિવાલ બનાવીએ ને પછી કાણા પાડી જાય. આ બાજુ બી કાણા પાડેલા છે મોટા મોટા ને 3-4 માણસ નીકળી જાય એટલા કાણા છે. તો હું કામ અમારા વોર્ડમાં જે જેનિશભાઈ ભંડારી છે તે ચૂંટાયેલા છે, તો તેમણે આ કામગીરી કરવી જોઈએ. ને જો અમારી દિવાલ કાયમ માટે જો તૂટતી હોય તો પછી રુદ્રની દિવાલ કેમ નથી તોડતા? તે તોડવા જાવ ની કેમ નહીં તોડે? ને પછી એમ કે નગરપાલિકાના માણસો આવ્યા છે, પ્રાંતમાં ગયેલા છે, બધા ગયા ત્યાં જઈને બોલો. હા, આ પાણીનો કોઈ નિકાલ છે જ નથી. બોલ પાણીનો નિકાલ જો લાવવો હોય તો વ્યવસ્થિત કરવાનો હોય. બીજી એક સોસાયટી ડૂબાડીને બીજી સોસાયટીમાં પાણી નાખવાનું એ જરૂરી નથી. એ સોલ્યુશન છે જ નથી. અને ડીએમ નગરવાની દિવાલ કોઈ બનાવેલી જ નથી. સોસાયટીની દિવાલ બનાવેલી હોય તે દિવાલ એ લોકોએ બનાવી જ નથી. તે બનાવવાની જરૂરી હતી. અમારી સોસાયટીમાં બધું પરફેક્ટ જ છે, તેમ છતાં અમારો જ કેમ વાક કરવામાં આવે દર વખતે? અમારા સોસાયટીમાં જ કેમ પાણી નાખવામાં આવે? અમારે આગળથી પાણી આવે, પાછળથી પાણી આવે, સાઈડ પરથી પાણી આવે. અમારે કેટલી બાજુથી પાણીમાંથી ઘેરાવાનું? ને આજે જ્યારે આ દિવાલ તોડવા આવ્યા ને ત્યારે અમે એ લોકોને અધિકારીઓને પૂછતા હતા કે તમે ક્યાંથી આવ્યા, કોણ છો? તો અમારી જોડે દાદાગીરીથી વાત કરે. એ લોકો અમારી સોસાયટીની દિવાલ એ લોકો તોડે અને અમારી જોડે દાદાગીરીથી વાત કરે. એ તો એ સોલ્યુશન નથી ને. વિડિયો બી છે. હા, અને વિડિયો બી છે અમારી પાસે. અને એ લોકોએ અમારે ઉપરથી અમને કહેવાનું હોય કે અમે આવી રીતે આ જગ્યાએથી આવેલા છે, પણ અમને કોઈ જવાબ જ નથી આપતા. કોઈ લોકો આવીને બસ ધડાધડ ચાલુ થઈ ગયા દિવાલ તોડવાની. ના, અમારી સોસાયટીની દિવાલ છે, એ લોકોનો કોઈ હક નહીં બને આ દિવાલ તોડવાનો. સ્થાનિકોના કહેવા મુજબ આ ગાબડાઓને કારણે આસપાસની સોસાયટીઓનું વરસાદી પાણી સીધું એમએન પાર્ક વિસ્તારમાં પ્રવેશી શકે છે. રહીશોએ જણાવ્યું કે જ્યારે પાલિકા કર્મચારીઓને આ કામગીરી અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પ્રાંત કચેરીમાંથી સીધો આદેશ મળ્યો હોવાનું જણાવાયું હતું. સાથે જ કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરાયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હું એમએન પાર્કની રહેવાસી છું. મારું નામ સંગીતા પટેલ છે અને આ સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ પહેલેથી જ છે. અને જ્યારે બી દર વર્ષે આ લોકો સોસાયટીમાં જે અમે અત્યારે જ્યાં એ લોકોએ ગાબડા પાડ્યા છે ત્યાં જ ઊભા છે અને ત્યાંથી જ અમે વાત કરીએ છીએ. અને એ લોકો દર વર્ષે અમારી સોસાયટીની જે દિવાલ છે તે કાણા પાડે છે એ લોકો, અને દર વર્ષે અમે એ કાણા પૂરીએ છીએ અમારા ખર્ચેથી. અને આ જે સોસાયટીનો જે પ્રોબ્લેમ છે એ દર વર્ષે અમારે એ પ્રોબ્લેમ વધતો જાય છે. અને આ વર્ષે એટલા મોટા ગાબડા પાડેલા છે કે અમારા ઘરોમાં બધાના ઘરોમાં પાણી આવશે તો અમે કોની પાસે જઈએ? ને જ્યારે આ દિવાલ તોડવા જે લોકો આવ્યા હતા 2-4 દિવસ પહેલા, જે દિવાલ તોડવા માટે જે લોકો આવ્યા હતા એ લોકો એમ કહેતા હતા કે અમે નગરપાલિકામાંથી અમે આવ્યા છીએ અને ઉપરથી પ્રાંતથી અમને ઓર્ડર છે, પણ અમારી સોસાયટીમાં કોઈએ એ લોકોએ નથી કોઈ પેપર બતાવ્યા કે નથી અમારે સોસાયટીમાં કોઈ પ્રમુખ પાસે એ લોકોએ પરમિશન લીધું અને અમારે સોસાયટીની દિવાલ એ લોકોએ તોડી છે.
તો હવે અમારે કોઈ અધિકારી પાસે જવાનું એ કેવું, અને અમારે પાણીનો સમસ્યાનો જે ઉકેલ છે તે તમારે લાવવો પડશે. અમે પ્રાંતમાં જઈશું અને પ્રાંતમાં જઈને અમે આંદોલન કરીશું. નહીં તો આ પાણીનો ઉકેલ તો તમારે લાવવો જ પડશે. નહીં તો આ તો દર વર્ષનો જે પ્રોબ્લેમ છે એનો અમે શું કરીએ? તો પછી તમે એ જ રિક્વેસ્ટ છે પ્રાંતને કે આ પાણીનો જે તકલીફ છે એનો જલ્દીથી જલ્દી સમસ્યાનો ઉકેલ કરો. નહીં તો આ પછી અમે આંદોલન મોટું થશે અને આ પાણીની જે સમસ્યા છે તે વધી જશે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ચૂંટણી દરમિયાન પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો બની હતી. હવે ચૂંટાયેલા કોર્પોરેટરો આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં કેટલા સફળ થાય છે તેના પર સૌની નજર છે. પ્રીત પટેલ, GM ન્યૂઝ, બારડોલી.